ગામમાં પાણી ના મળે પણ દારૂ મળે. દારૂ પીને નાની ઉંમરે આપણા છોકરાઓ મોતના મુખમાં ધકેલાય, નાની ઉંમરે આપણી બહેનો માતાઓ વિધવા થાય, આખા કુટુંબનો ધનોત પનોત નીકળી જાય, તો એમ છતાં આપણે બટન દબાઈએ. આજે આ જન આક્રોશ યાત્રા, અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈના મત પણ નથી લેવાના અને કોઈ સરકાર પણ બદલવાની નથી, પણ સમગ્ર ગુજરાતના લોકોની જે તકલીફો છે, પીડા છે, દર્દ છે, આક્રોશ છે, એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે. અને આખા ગુજરાતમાં યાત્રાની શરૂઆત સૌથી પહેલી ઉત્તર ગુજરાતથી કરવામાં આવી. 21 તારીખે ભગવાન ધરણીધરના ધામ ધીમા ખાતે થરાદ તાલુકામાંથી આ યાત્રાની શરૂઆત કરી અને આજે 5મા દિવસે તમારી વચ્ચે તલોદમાં આવ્યા છે. ત્યારે મંચ પર બિરાજમાન આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી, પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષા બેન ગીતાબેન પટેલ, આપણા જિલ્લાના પ્રભારીશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ આદરણીય નાથાભાઈ પટેલ, માન્ય બાબુજીભાઈ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય રામભાઈ, મંચસ્થ તમામ આગેવાનો, તાલુકાના પ્રમુખશ્રી, શહેરના પ્રમુખશ્રી, આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, બહુ લાંબી વાત નથી કરવી, પણ 2-3 પ્રશ્નો પૂછવા છે. જો તમે સંમત હોય ને તમારો જવાબ હા હોય તો હાથ ઊંચો કરીને ખાલી હા બોલજો. બોલશો કે નહીં? મોંઘવારી વધી છે, હજુ અડધા બોલતા નહીં. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, બેરોજગારી વધી છે, દારૂના અડ્ડા વધ્યા છે, દવાખાનું મોંઘું થયું છે, શિક્ષણ મોંઘું થયું છે, રસ્તામાં ખાડા વધ્યા છે, અને આ પુલ કેટલા વખતથી હેરાન કરે છે. આવા પ્રશ્નો પૂછું તો કલાકો સુધી તમે હા બોલીને હાથ ઊંચા કરો, એટલા પ્રશ્નો આ ગુજરાતની પ્રજાના છે. મને યાદ છે કે આ તલોદનું માર્કેટ એટલે આખા જિલ્લામાં નહીં, આખા ઉત્તર ગુજરાતમાં વખણાય એવું મોટામાં મોટું માર્કેટ. પણ જ્યારથી આ પુલની શરૂઆત થઈ છે, બધાયના ધંધા ચોપટ થઈ ગયા છે કે નહીં? અને તેમ છતાં તુષારભાઈએ કીધું એમ આપણી સહન શક્તિ તો એટલી બધી વધારે છે કે મોંઘું શિક્ષણ લીધા પછી છોકરા છોકરીઓને નોકરી નહીં મળતી, તોય પાછા આપણે બટન દબાઈ આવીએ. 400 નો ગેસનો બોટલ 1200 નો થયો, તોય આપણે બટન દબાઈ આવીએ. ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે આ યુવાનોનું શોષણ થાય છે, તોય આપણે બટન દબાઈ આવીએ. સ્કૂલમાં ફી મોંઘી થઈ ગઈ, દવાખાનું મોંઘું થયું, તોય બટન દબાઈ આવીએ. ગામમાં પાણી ના મળે પણ દારૂ મળે, દારૂ પીને નાની ઉંમરે આપણા છોકરાઓ મોતના મુખમાં ધકેલાય, નાની ઉંમરે આપણી બહેનો માતાઓ વિધવા થાય, આખા કુટુંબનો ધનોત પનોત નીકળી જાય, તો એમ છતાં આપણે બટન દબાઈએ. કાકા વૃદ્ધ પેન્શન મળે છે? કોને વૃદ્ધ પેન્શન મળે છે? વિધવા પેન્શન બેન કોને મળે છે? કેટલા મળે? 1200 મળે છે. 1250 રૂપિયા મળે છે, એટલે ગેસનો બાટલો ભરાવાય, બીજું કશું અનાજ લાવાય નહીં, શાકભાજી ના લવાય, તેલ ના લવાય, બાકીનું ઘરનું કશું થાય. તમારે 1250 માં આખો મહિનો ચલાવવાનો, અને પેલા ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા છે એ તમારા મારા બધાના પૈસે ઉત્સવો ને તાઇફા કરે છે. આપણે બધા આજે ટેક્સ ભરીએ છીએ કે નહીં? કેટલા જણા ટેક્સ ભરે? હાથ ઊંચો કરો તો.
પહેલા એવું હતું કે પૈસાવાળા ઉદ્યોગપતિઓ હોય એટલા જ લોકો ટેક્સ ભરતા હતા. હવે તો સામાન્યમાં સામાન્ય ગરીબ માણસ હોય એ બધા જ લોકો જીએસટી નો ટેક્સ ભરે છે. સવારમાં ઉઠીને તમે બ્રશ લેવા જાઓ, સાબુ લેવા જાઓ, ચા લેવા જાઓ, કપડાં લો, સાડી લો, શર્ટ લો, મોબાઈલ લો કે કોઈ પણ વસ્તુ બજારમાંથી આખો દાડો લઈએ એ બધાયમાં આપણે ટેક્સ ચાલીએ છીએ. આ આપણા ટેક્સના પૈસા એ સરકારની તિજોરીમાં જમા થાય. એ પૈસામાંથી સરકારનું બજેટ બને. એ બજેટમાંથી રાજ્યના મુખ્યમંત્રી હોય, તમારા ગામનો તલાટી હોય કે આપણા પોલીસ સ્ટેશનનો કોઈ કર્મચારી હોય કે કોઈ ધારાસભ્ય કે મંત્રી હોય, એનો પગાર કોના પૈસાથી થાય છે? આપણા પૈસાથી થાય છે, આપણા ટેક્સના પૈસાથી થાય છે. એ જ રીતે બજેટ બને એમાંથી જેટલા પણ આ રસ્તા બને છે, આ લાઈટો નખાઈ, આ ફૂટપાથો બની, જેટલા પણ વિકાસના કામો થાય છે એ બધા જ પૈસા આપણા પરસેવાના ટેક્સના પૈસા છે. આ પૈસા કોઈના બાપને ત્યાંથી નથી આવતા. પણ એક એક ગુજરાતનો ગરીબમાં ગરીબ માણસ આ ટેક્સ ભરે છે અને એમાંથી સરકાર ચાલે છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું અને આપણને બધાને મતનો અધિકાર આપ્યો, સમાનતાનો અધિકાર આપ્યો કે દેશનો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને તલોદનો કોઈ સામાન્યમાં સામાન્ય ગરીબ માણસ હોય તો એના મતની કિંમત પણ એક છે. અને દર 5 વર્ષે આ મતના અધિકારનો ઉપયોગ કરવાની તક મળે. જો બરોબર ઉપયોગ કરીએ તો આપણી લાગણી વાળો માણસ ચૂંટાઈને જાય તો આપણી ચિંતા કરે, આપણા માટે ધક્કો ખાય. આપણી લાગણી વાળી સરકાર ગાંધીનગરમાં હોય તો આપણા માટે ચિંતા કરે. આ 1250 પેન્શન છે એના બદલે 6000 રૂપિયા પેન્શન હાલે. પણ આ પાર્કીમાં આના બધા બેઠા છે, કોઈ આપણી ચિંતા કરવા વાળા નથી. આપણા પૈસાથી રસ્તા બને છે, આપણા પૈસાથી આ પેલો પુલ બને. 10 વર્ષથી પુલ નથી બનતો. પહેલા જ વરસાદમાં રસ્તા ધોવાઈ જાય છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે. આપણું કોઈ સાંભળતું નથી, તેમ છતાં આપણે બોલતા નથી. મને હમણાં હિંમતનગરમાં સવારે કહેતા હતા કે સાહેબ તમે તો કહો છો પણ એકલ દોકલ બોલવા જઈએ તો આ પોલીસ વાળા અમને ડરાવે છે, અમારી પર ખોટા કેસ કરે છે. આ 5 આંગળીઓ છૂટી હોય તો એની તાકાત નથી થતી, પણ જો ભેગી થઈ જાય અને આ મુક્કો બને તો ભલ ભલાને પાછો પાડે કે ના પાડે. એમ આપણે બધા જો સામાન્ય ગુજરાતના નાગરિકો જેના ટેક્સના પરસેવાના પૈસાથી સરકાર ચાલે છે, પગાર લે છે, બજેટ બને છે, એ બધા ભેગા થઈને જ્યાં પણ ખોટું થતું હોય, જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય, એની સામે અવાજ ઉઠાવે તો ભલભલી સરકારે પણ ઝૂકવું પડે. હમણાં હું બેચરસિંહ પૂછતો હતો કે અહીંયા કમોસમી વરસાદ થયો હતો, હમણાં માવઠું થયું હતું કે નહીં? અમે એ દિવસોમાં સૌરાષ્ટ્રમાં હતા, હું ને તુષારભાઈ. કમોસમી વરસાદ થયો, ખેડૂતોના ખેતરનો ઉભો પાક બધો જ બરબાદ થઈ ગયો. ક્યાંક મગફળી કરી હતી, ક્યાંક કપાસ હતો, ક્યાંક ડાંગર હતો, ક્યાંક સોયાબીન હતો, ક્યાંક તમાકુ હતી. બધા જ પાકો સંપૂર્ણ રીતે નાશ થઈ ગયા. અમે ખેડૂતોને પૂછ્યું કે કેટલું નુકસાન થયું, તો ખેડૂત કહે છે વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું. અને આ સરકારે મદદ કેટલી આલી? તો કે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, એવી મોટી મોટી જાહેરાતો કરી. પણ ખેડૂતોએ જયારે ગણતરી કરી કે આ 10,000 કરોડના પેકેજમાંથી આપણને મળશે કેટલું, તો વીઘે 3500 રૂપિયાનું પડીકું મળવાનું. એટલે પેકેજના નામે 3500 રૂપિયાનું પડીકું આલ્યું. 50,000ના નુકસાન સામે 3500 રૂપિયા આપે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે? એ સૌરાષ્ટ્રમાં છેલ્લા 1.5 મહિનામાં
એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી, પણ આ સરકારના પેટનું પાણી હાલતું નથી. અને એ ખેડૂતોની જે પીડા છે, તકલીફ છે, આક્રોશ છે, એને વાચા આપવા માટે આ યાત્રા લઈને આવ્યા છે. અહીં ઘણા બધા યુવાન મિત્રો છે. શિક્ષણ મોંઘું થયું, મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે નોકરી માટે સરકારી પરીક્ષાઓની તૈયારી કરે છે તો પરીક્ષાના પેપરો ફૂટી જાય. એક વાર, બે વાર નહીં, 25 વખત પેપરો ફૂટ્યા. જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાય છે ત્યારે તમારી જ્ઞાતિ પૂછીને માર્ક મૂકે છે, અને જ્યારે પેલો નોકરીનો કાગળ આવે ત્યારે કાયમી નોકરીને બદલે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી નોકરીઓ હાલે છે. આ જે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે, એ ગુજરાતના યુવાનોનો જે આક્રોશ છે એને વાચા માટે આ યાત્રા લઈને આવ્યા છે. આખા ગુજરાતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે. પૈસા લેવાય છે કે નહીં લેતા? બધી ઓફિસોમાં પૈસા આલ્યા વગર કોઈ કામ થાય છે? બધી જ ઓફિસમાં, પોલીસ સ્ટેશનમાં જાઓ, મામલતદારમાં, નગરપાલિકામાં, ટીડીઓમાં, કલેક્ટરમાં કે ગાંધીનગર, એક પણ ઓફિસ એવી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર કોઈ કામ થતું હોય. ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે. પેલી મનરેગા યોજનામાં કરોડો રૂપિયા ખાઈ ગયા, નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયા ખાઈ ગયા. આ બધા જ રસ્તાઓમાં એક જ વરસાદ પડે એટલે ખાડા પડી જાય. પહેલા તો એક નવો રોડ બન્યો હોય તો કમસે કમ 5 વર્ષ સુધી ખાડા નતા પડતા. હવે તો નવો રોડ બને અને એક જ વરસાદ પડે એટલે ખાડા, અને રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ જ હવે ખબર નથી પડતી. એટલે ચારે બાજુ લૂંટ ચલાવે છે. એમના મળતિયાઓ જે છે એ ચારે બાજુ લૂંટ ચલાવે છે ને પ્રજા ચૂપચાપ બિચારી જોઈ રહે છે. તારે મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, શિક્ષણ મોંઘું થયું છે એનાથી લોકો ત્રસ્ત છે, દવાખાના મોંઘા થયા એનાથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે. અને હમણાં તો પેલા સરકારી કર્મચારીઓ જે BLO બન્યા, એ BLO આત્મહત્યા કરવા માંડ્યા છે. જોયું કે નહીં? છેલ્લા 1 અઠવાડિયાની અંદર 8 જેટલા BLO ના મૃત્યુ થયા. આ સરકારનો ત્રાસ એટલો છે કે હવે સરકારી કર્મચારીઓએ પણ આત્મહત્યા કરવી પડે છે, એમને પણ એટેક આવવા માંડ્યો છે. ત્યારે આ બધા જ પ્રશ્નોને વાચા આપવા માટે તમારી વચ્ચે આવ્યા છે. મારી આપ સૌને વિનંતી છે, કોંગ્રેસ પાર્ટીએ આ યાત્રા શરૂ કરી ત્યારે સંકલ્પ લીધો છે કે આ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું, આ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર અપાવીશું, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ સંપૂર્ણ રીતે બંધ કરાવીશું. ગુજરાતમાં જે દારૂ ને ડ્રગ્સની બધી વધી રહી છે એ દારૂબંધીના કાયદાનો કડકમાં કડક અમલ કરાવીશું. આ ભ્રષ્ટાચાર કરવા વાળા તમામ લોકોને જેલના સળિયા પાછળ મુકાઈશું અને ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત અપાઈશું. એ સંકલ્પની વાત, એ વિચાર લઈને આ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે. આપ સૌ પણ કોંગ્રેસના આગેવાનો તરીકે, કાર્યકરો તરીકે આ વાતોને, આ પ્રશ્નોને લોકો વચ્ચે લઈ જજો. એક ઘેર જઈ જેને જે તકલીફ છે એને આપણે સાંભળવી છે, એ મુદ્દાઓને લઈને લડવું છે. જરૂર પડે ત્યાં અમને પણ કહેજો. આપણે સડકથી લઈને સંસદ સુધી આ લોકોની લડાઈને લઈ જવાની છે, અને એમાં આપ સૌનો સહયોગ મળે એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. આપણા તાલુકાના પ્રમુખ SK ઝાલા, શહેરના પ્રમુખ દિનેશભાઈ, કિરણભાઈને, આખી બધી ટીમને અભિનંદન આપીશ કે સરસ મજાનું તમને બધાને આમંત્રણ આપીને અહીંયા યાત્રાનું સ્વાગત કર્યું. આ વાતને એક ઘેર સુધી લઈ જશો એ આશા અને અપેક્ષા સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.